સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 11 ફિઝિક્સ ચેપ્ટર 4 માં। તો આપણે સદિશોનો સરવાળા માટે ત્રિકોણનો નિયમ, પછી સમબાજુ ચતુષ્કોણનો નિયમ તથા આપણે પછી ક્રમનો નિયમ અને જૂથનો નિયમની પણ વાત કરી હતી। તો આજે આપણે હવે જોઈએ સદિશોની બાદબાકી। તો સદિશોની બાદબાકી આપણે જોવી છે। ઓકે, તો સૌપ્રથમ શું કરીએ આપણે, તો કે બે સદિશોની બાદબાકી કરવી છે આપણે, ધારો કે ઓકે। તો હું પહેલાં એક સદિશ ધારું છું। ચાલો, મેં ધારો કે આ સદિશ લીધો છે, એ સદિશ આ મારી પાસે છે। એ સદિશ આ રીતે આપણે દોરીએ, ઓકે। અને ધારો કે બી સદિશ છે એ મારી પાસે આવો છે, આ છે મારી પાસે બી સદિશ। જો બી આપણે અલગ અલગ દિશામાં આપણે કોઈ પણ સદિશ કઈ પણ રીતે ધારી શકીએ। રેડી, એ સદિશ છે ને આ બી સદિશ છે। હવે ધારો કે આપણે જોઈએ છે કે બી સદિશની દિશા આ છે। હવે ધારો કે હું આમ દોરું, બીની વિરુદ્ધ દિશામાં એક સદિશ દોરું છું અને એની લંબાઈનો જ, તો આને માઇનસ બી કહી શકું, કારણ કે જો બેની દિશા વિરુદ્ધ છે પણ બેનું મૂલ્ય સરખું છે, એટલે આપણે આ બી કહીએ તો આનો વિરુદ્ધ દિશાનો સદિશ અને સમાન મૂલ્યનો આપણે કહી દઉં માઇનસ બી। ઓકે, તો ચાલો આપણે હવે બાદબાકી કરવી છે। તો જો એ સદિશ અહીંયા આપણી પાસે છે જ, ચાલો તો એ સદિશ છે એને હું ધારો કે અહીં ગોઠવી દઉં છું, આપણો એ સદિશ, ઓકે। એ સદિશને મેં અહીંયા મૂકી દીધો, ઓકે। તો એ સદિશ ઉપર જ, એ સદિશની ઉપર ધારો કે આ માઇનસ બી સદિશ છે એનો ઉમેરો કરું। કોનો કરું? ધારો કે આવું બિંદુ કહી દઉં અને ધારો કે આ પી બિંદુ કહી દઉં। તો પી બિંદુની અહીંયા જે શીર્ષ છે એના ઉપર ધારો કે માઇનસ બી સદિશ મૂકું। ચાલો, આપણે આ માઇનસ બી સદિશ મૂકી દીધો, માઇનસ બી સદિશનો આપણે ઉમેરો કર્યો, કોમાં એ સદિશમાં માઇનસ બી સદિશનો ઉમેરો કર્યો। તો આપણે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી તે આપણે અંત સુધી એક સદિશ દોરીએ। મેં એક આ સદિશ દોરી દીધો, તો આ સદિશ મને શું આપે? પરિણામી સદિશ આપે આર। અને પરિણામી સદિશ કેટલો મળે? તો કે આ બેના સરવાળા જેટલો, આપણને ખ્યાલ છે ત્રિકોણનો નિયમ, તો કે એ સદિશ માઇનસ બી સદિશ, તો આર શું મળે? એ સદિશ માઇનસ બી સદિશ। ઓકે, આ રીતે આપણે શું કર્યું? સદિશોની બાદબાકી કરી। શું કર્યું? એ સદિશ લીધો એના આ ક્યુ કહી દઉં, તો ઓપી સદિશ, તો જો આપણી પાસે ઓપી સદિશ તો હતો જ, એમાં આપણે આ પી ક્યુ સદિશનો ઉમેર કર્યો, તો પ્લસ પી ક્યુ સદિશ, તો આપણને અહીંયા મળી ગયો પરિણામી સદિશ આર। ઓપી બરાબર આપણી પાસે એ છે અને વચ્ચેની પ્લસ નિશાની, ને પી ક્યુ સદિશ આપણી પાસે શું છે? તો કે માઇનસ બી છે। તો આના પરથી કહી શકાય કે પરિણામી સદિશ આપણે શું કર્યો? આ સદિશ, એ સદિશ માઇનસ બી સદિશ, મતલબ આપણે સદિશોની શું કરી? બાદબાકી કરી અહીંયા। તો સમાન જ છે, જેવી રીતે ત્રિકોણનો સરવાળો કરતા હતા ત્રિકોણની રીતથી, એવી રીતે ત્રિકોણની રીતથી આપણે સદિશોની બાદબાકી પણ આપણે કરી શકીએ। ઓકે, તો ખૂબ જ સરસ સિમ્પલ ટ્રીક છે આ સદિશોની બાદબાકી કરવા માટે। હવે આપણને થાય કે હાલો આમાં સદિશોનો સરવાળો પણ સાથે સાથે કરી શકીએ। કઈ રીતે સદિશોનો સરવાળો કરી શકીએ? તો કે અહીંયા બી સદિશ તો હતો આપણી પાસે, ચાલો એમાં પ્લસ બી સદિશનો ઉમેરો કરીએ। તો આની દિશા કઈ છે? નીચે તરફ, તો આ એની શીર્ષથી આપણે નીચે તરફ એક બી સદિશ મૂકી દીધો આપણે। ચાલો, આ શું મૂક્યો આપણે? બી સદિશ મૂકી દીધો। આ બી સદિશ ઉઠાવીને આપણે અહીંયા મૂકી દીધો અને આપણે ઉદ્ગમ બિંદુ અહીંયા ઓથી શરૂ કર્યું હતું, ત્યાંથી આપણે પરિણામી સદિશ દોરીએ તો અહીંયા પણ આર મળે, પણ શું મળે? એમાં આપણે બીનો ઉમેરો કર્યો તો એ પ્લસ બી મળે। તો જો સદિશોનો સરવાળો પણ આપણે દર્શાવી દીધો, અહીંયા સદિશોની બાદબાકી પણ દર્શાવી દીધી। ઓકે, જો એ સદિશમાં તમે માઇનસ બીનો ઉમેરો કરો, બીની વિરુદ્ધ દિશાનો સદિશ, તો તમને એ માઇનસ બી બાદબાકી મળે, અને એની સાથે પ્લસ બી સદિશનો ઉમેરો કરો તો તમને એ પ્લસ બી મળે। તો આ રીતે સદિશોની બાદબાકી છે એ આપણે જોઈ શકાય। ચાલો હવે સાથે એક ઉદાહરણ છે સદિશોને રિલેટેડ, તો એ ઉદાહરણ પણ સાથે જોઈ લઈએ। તો ધારો કે એક આપણે બે સદિશ લઈશું એ અને બી। આ ઉદાહરણ નંબર, ધારો કે આપણું ઉદાહરણ નંબર છે 4.2, ઉદાહરણ નંબર છે 4.2। એમાં આપણને ક્વેશ્ચન શું પૂછેલો છે ઉદાહરણ નંબર 4.2માં?
तो कि આપેલ સદિશો એ અને બી ના પરિણામી સદિશનું માન અને દિશા થીટાના પદમાં મેળવો। તો જો અહીંયા આપણે કીધું છે કે સદિશ એ અને બી લેવાના છે, એનો પરિણામી સદિશ જે મળે એનું માન અને દિશા ગોતવાની છે, પણ થીટાના ખૂણાના પદમાં ગોતવાનું છે। ચાલો આપણે હવે એ અને બી સદિશ લઈ લઈએ। ચાલો હું એક એ સદિશ લઈ લઉં છું। અહીંયા આકૃતિ સમજવાની છે। અહીંયા આકૃતિ ઉપરથી આપણું ઉદાહરણ છે। ખરેખર આ ઉદાહરણ છે ને આ ખરેખર થિયરીના સૂત્રો આપણે સાબિત કરવાના છે, પણ આ એક ઉદાહરણમાં આપી દીધું છે આપણે એનસીઈઆરટીમાં। ઓકે, તો અહીંયા ધારો કે હું એ સદિશ લઉં છું। અહીંયા આપણું ઓ બિંદુ લઉં છું। ચાલો એ સદિશ ઉપર આપણે બી સદિશને મૂકી દીધો। અહીંયા આપણો બી સદિશ થઈ ગયો। ચાલો હવે જો એ સદિશને સમાંતર અહીંયા એક સદિશ દોરવું ઉપર, કારણ કે સમબાજુ ચતુષ્કોણનો નિયમ વાપરવો છે આપણે, તો અહીંયા એ સદિશને સમાંતર ઉપર સદિશ દોર્યો। આ એ સદિશ, આ બી ને સમાંતર અહીંયા એક સદિશ દોરું છું। આ આપણે સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો, આ બી સદિશ। ઓકે, આ બેનો પરિણામી સદિશ ક્યાં મળે આપણને? તો કે વિકર્ણની દિશામાં। તો વિકર્ણ દોરી દીધો આપણે એક। ઓકે, જે આપણને શું મળે છે? આર મળે છે પરિણામી સદિશ। આ આપણને મિત્રો ચતુષ્કોણના નિયમની મદદથી આપણને ખ્યાલ છે। ઓકે, ચાલો હવે આપણે અહીંયા વાત કરીએ કે આ ખૂણો છે ને, જે આખો ખૂણો એ અને બી વચ્ચેના ખૂણાને હું થીટા કહું છું, અને એ અને આ પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો છે એને આલ્ફા કહું છું। એ અને પરિણામી સદિશ વચ્ચેના ખૂણાને આલ્ફા કીધો। અને ધારો કે આ ખૂણો છે, એક ખૂણા આ એસ બિંદુ છે અને આ પી બિંદુ છે, આ ખૂણાનું બીટા નામ આપું છું। ઓકે, જો આખો ખૂણો છે ને એ અને બી વચ્ચેના આખા ખૂણાને થીટા, એ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા, અને બી અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો બીટા। ચલો એટલું આપણને માહિતી મળી ગઈ। હવે ધારો કે એ સદિશ છે, ધારો કે એને નીચે એક લંબ દોરું છું। અહીંયા આમ એક આ નીચે લંબ દોર્યો। ઓકે, આમ એક લંબ દોર્યો ને આ લંબ દોર્યો, આ બિંદુ મેં એન કહી દીધું। શું કહી દીધું? એન કહી દીધું। એસ આ ત્રિકોણ બની ગયો આખો, એસ એન પી। અને ધારો કે અહીંયા પણ એક લંબ દોરી નાખું, પી થી આર સદિશ વચ્ચે કાંઈ લંબ દોરું છું। પી થી આર સદિશ વચ્ચે એક લંબ દોરું છું। ઓકે, આ પી નામ આપ્યું છે અને એમ નામ આપું છું, સોરી આર અહીંયા આગળ લખી નાખું, આને એમ નામ આપું। શું આપ્યું? એમ નામ। ચલો બે લંબ દોર્યા, જો એસ થી અહીંયા એસ એન એક લંબ દોર્યો અને પી એમ લંબ દોર્યો। ચલો આ તો આપણને ખ્યાલ પડી કે ચલો આપણે પરિણામી સદિશની વાત કરીએ। તો પરિણામી સદિશ આપણને કેટલો મળે? તો કે એ અને બી નો સરવાળો જેટલો, તો એ સદિશ પ્લસ બી સદિશનો સરવાળો। ઓકે, હવે આકૃતિમાંથી આપણે જોઈએ તો આકૃતિમાંથી આપણે જોતા ખ્યાલ પડે કે OS નો વર્ગ કરીએ બરાબર OS નો વર્ગ બરાબર ON નો વર્ગ પ્લસ SN નો વર્ગ। આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ। પાયથાગોરસનો પ્રમેય કયા ત્રિકોણમાં? તો કે ત્રિકોણ SON માં। SON આખો ત્રિકોણ લઈએ આપણે। ઓકે, એમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો શું થાય? પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય ત્રિકોણમાં? તો કર્ણનો વર્ગ, કર્ણ કયો છે આપણી પાસે? OS, તો OS નો વર્ગ બરાબર ON નો વર્ગ પ્લસ આ SN નો વર્ગ। ઓકે, આ તો આપણને ખ્યાલ પડી ગયો। ચાલો બધી કિંમતો મૂકી દઈએ। OS બરાબર શું છે? OS બરાબર તો આપણને ખ્યાલ છે, OS બરાબર R છે પરિણામી સદિશ, તો અહીંયા R નો વર્ગ। ON બરાબર શું છે? તો કે ON બરાબર 2 અંતર છે। ON બરાબર 2 અંતર છે, તો પેલા 2 અંતર ગોતવા પડશે આપણે। આ અંતર તો ખ્યાલ છે આપણે, O થી P વચ્ચેનું અંતર કેટલું છે? એ છે, પણ P થી N વચ્ચેનું અંતર ખ્યાલ છે નહીં, તો એ અંતર આપણે ગોતવું પડશે। હવે જો આખો ખૂણો જો થીટા હોય ને, આ ખૂણો જો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા થાય। ઓકે, ચલો મારે આ બાજુ ગોતવી છે। કઈ બાજુ ગોતવી છે? PN બાજુ ગોતવી છે। તો જો હું અહીંયા સાઈડમાં એક ત્રિકોણ દોરું છું। જો અહીંયા આ ત્રિકોણ મેં દોર્યો। ચાલો આપણું S છે, આ P છે અને આ N છે। આ ખૂણો છે
સોરી ઉલટું દોરાઈ ગયું છે, જો અહીંયા દોરું છું, આવી રીતે ત્રિકોણ છે આપણો, રેડી? આ એસ છે, એન છે અને આ પી છે, આ ખૂણો થીટા છે. આ એસ એન ને પી આ ખૂણો થીટા છે. ચલો મારે આ પી બાજુ જોઈએ છે, હું કોસ થીટા વાપરું છું. કોસ થીટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? પીએન. અને કર્ણ કયો છે? આ એસપી. આપણે તો પીએનની જરૂર છે, આ બાજુની જરૂર છે. પીએનને કરતાં બનાવું તો શું થાય? તો કે એસપી કોસ થીટા. એસપી કોસ થીટા. એસપી કોસ થીટા. ચાલો, એસપી કોસ થીટા છે. અને એસપીની કિંમત આપણને ખ્યાલ છે નહીં. એસપી એટલે શું છે? એસથી પી વચ્ચેનું અંતર શું છે? તો કે બીને સમાંતર છે. જો આ બી થાય તો આ પણ કેવું થાય? બી જ થાય. બી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એસએન બી થાય તો આ પણ બી જ છે, રેડી ને? આખું કોણ છે, તો આને કહેવાય બી કોસ થીટા. તો પીએન બાજુ આપણને કેટલી મળી? આ બાજુ બી કોસ થીટા. પીએન બાજુ કેટલી મળી? બી કોસ થીટા. હવે ઘણા કે મારે આ બાજુ જોઈએ છે, એસએન બાજુ જોઈએ છે, તો આ બાજુ કેટલી મળે? આ બાજુ તો આપણને ખ્યાલ છે બી છે, રેડી? આ મળી ગઈ બી કોસ થીટા. આ બાજુ જોઈએ છે તો એમાં આપણે સાઇન થીટા ખૂણો વાપરવાનો. ચાલો, સાઇન થીટા બરાબર શું થાય ઉપરના ત્રિકોણમાં? તો કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એસ એનના છેદમાં ખૂણાની સામેની બાજુ એસ એન છેદમાં કર્ણ. આ કર્ણને હું કહી દઉં, એસપી બરાબર શું છે આપણી પાસે? બી સદિશ, છે ને? એસપી બરાબર શું છે આપણી પાસે? બી સદિશ. તો છેદમાં બી સદિશ. તો એસએન બરાબર શું મળી ગયું આપણને? બી સાઇન થીટા. તો આપણી પાસે આ છે બી સાઇન થીટા. તો આ બી કોસ થીટા અને આ બી સાઇન થીટા. ચાલો આપણે હવે કિંમત મૂકી દઈએ. ચાલો, ON નો વર્ગ છે. ON બરાબર કેટલી વસ્તુ છે આપણી પાસે? O થી N વચ્ચે કેટલું અંતર છે? O થી P A અને અહીંથી બી કોસ થીટા. તો ON બરાબર કેટલા મળે ગયા આપણને? એ સદિશ પ્લસ બી કોસ થીટા એનો વર્ગ પ્લસ SN કેટલા છે આપણી પાસે? SN. તો SN આપણી પાસે છે બી સાઇન થીટા. તો બી સાઇન થીટા એનો વર્ગ. ઓકે, તો આપણી પાસે આવું મળ્યું છે. ચલો આપણે આનું વર્ગનું વિસ્તરણ કરીએ હવે. ચાલો, આર સ્ક્વેર બરાબર, ચાલો આનું વર્ગનું વિસ્તરણ કરીએ તો પહેલું પદ આવશે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણાકારમાં પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ અહીંયા પણ સામે વર્ગ કરીએ, બી સાઇન થીટાનો વર્ગ શું થઈ જાય? બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ચલો આમાંથી જો આ બે પદમાં આપણે જોઈએ તો અહીંયા બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અને અહીંયા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો બંનેમાંથી કોમન શું છે? તો બી સ્ક્વેર થીટા. બી સ્ક્વેર કોમન છે. અંદર શું વધશે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. અને આપણને ખ્યાલ છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? 1 થાય. કેટલા થાય? 1. ઓકે, તો અહીંયા આપણી પાસે શું વધશે? આમાંથી બી સ્ક્વેર કોમન કાઢીશું તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા તો 1 થઈ જશે, તો વધશે ખાલી બી સ્ક્વેર. તો આપણી પાસે શું વધ્યું? જોઈએ આપણે હજી એક સ્ટેપ લખી એટલે વધારે તમને આઈડિયા આવી જશે. તો અહીંયા જો આ બેમાંથી આપણે બી સ્ક્વેર કોમન કાઢીએ તો અહીંયા લખું છું આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ આ 2ab કોસ થીટા પ્લસ આ બેમાંથી બી સ્ક્વેર કોમન તો અંદર વધશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, આ બંનેમાંથી આપણે બી સ્ક્વેર શું કર્યું? કોમન કાઢી લીધા, સામાન્ય કાઢી લીધા, તો અંદર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા લીધા. આના બરાબર આપણે કેટલા કહીએ? એક સૂત્ર આપણે 10મા ધોરણમાં જોયું હતું. તો આપણી પાસે આર સ્ક્વેર બરાબર કેટલા વધ્યા? તો કે એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર. ઓકે, હવે આર તો અહીંયા સ્ક્વેર છે, આપણે ખાલી આરનું મૂલ્ય જોતું હોય તો આર બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. સામે વર્ગમૂળ લઈ લીધું આપણે. ચલો, આપણે આ સૂત્ર મળી ગયું, પરિણામી સદિશનું સૂત્ર મળી ગયા. સૂત્ર યાદ રાખવાનું છે આપણે ખાસ મિત્રો, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પરિણામી સદિશ ગોઠવવા માટેનું સૂત્ર. આને કોસાઇનનો નિયમ પણ કહેવાય. કેવું કહેવાય? કોસાઇનનો નિયમ પણ કહેવાય. શા માટે કોસાઇનનો નિયમ? કારણ કે અહીંયા કોસ આવે છે, જુઓ અહીંયા કોસ આવે છે, આને કહેવાય કોસાઇનનો નિયમ પણ કહેવાય. ચલો, જે આપણે એક
આગળ જઈએ તો અહીં જો આકૃતિ આપણે સામે રાખીએ છીએ તો આકૃતિમાં જોઈએ આપણે તો આકૃતિ પરથી આપણે આગળ તરફ એક સૂત્ર મેળવવાનું છે હજી સદિશની, તો એમના માટે હજી જોઈ લઈએ. ચાલો, આપણી પાસે ધારો કે આકૃતિ છે. ઓકે, હવે હું ત્રિકોણ લઉં છું OSN, ત્રિકોણ OSN. ઓકે, ચલો આપણે ત્રિકોણ લઈએ OSN. એમાં હું ધારો કે હું સાઇન આલ્ફા લઉં. હું લઉં સાઇન આલ્ફા બરાબર, કારણ કે જો OSN માં ખૂણો કેટલો છે? આલ્ફા છે, તો સાઇન ખૂણો લઉં છું. સાઇન બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ છે? ખૂણાની સામેની બાજુ SN, અને કર્ણ કેટલો છે? તો કે OS. અને OS આપણને ખ્યાલ છે, OS બરાબર શું છે? પરિણામી સદિશ R છે. તો આપણને SN બરાબર શું મળી ગયા? R સાઇન આલ્ફા. ઓકે, એવી રીતે બીજું ત્રિકોણ લઉં છું, ત્રિકોણ PSN. ત્રિકોણ લઉં છું PSN. તો આપણી પાસે જો આ P છે, ઓકે, અને આ S છે ને આ N છે. આ નાનો ત્રિકોણ લીધો PSN. આ નાનો ત્રિકોણ માટે આપણે વાત કરી, એમાં પણ આપણે છે એ સાઇન આલ્ફા ખૂણો લઉં. પણ એમાં સાઇન આલ્ફાની ખૂણો કેટલો છે? થીટા છે. તો આપણે સાઇન થીટા લઈએ. તો સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, સામેની બાજુ કેટલી છે? SN છેદમાં કર્ણ કેવો છે આપણી પાસે? SP. ચાલો, SN ને કરતા બનાવીએ આમાંથી પણ. SN બરાબર શું થાય? SP બરાબર શું છે? આ SP તો કે B સદિશ છે. શું છે આપણી પાસે? આ B ની સામેનો સદિશ B સદિશ. તો ચલો અહીંયા SN બરાબર SN ને કરતા બનાવ્યો તો આ B સદિશ છે. B સામે જાય તો B સાઇન થીટા. ઓકે, જો આ બેને સરખામણી કરીએ, હવે આ બેને આપણે સરખામણી કરીએ. જો અહીંયા પણ SN છે, અહીંયા પણ SN છે, બંનેની સરખામણી કરીએ તો જો R સાઇન આલ્ફા, આ B સાઇન થીટા, બંને સરખામણી કરતાં શું મળે? R સાઇન આલ્ફા બરાબર B સાઇન થીટા. ઓકે, તો આને જો R ના છેદમાં સાઇન થીટા લાવું તો R ના છેદમાં સાઇન થીટા લાવ્યા બરાબર B ના છેદમાં આ સાઇન આલ્ફા ક્યાં લાવતું? છેદમાં, તો સાઇન આલ્ફા. આ સમીકરણ આપણે લખીએ 1 નંબર. ઓકે, ધારો કે હવે બીજું ત્રિકોણ લઈએ આપણે. આ સમીકરણ મળી ગયું આપણને. હવે ધારો કે બીજો ત્રિકોણ લઉં. ધારો કે આપણે હવે આ ત્રિકોણની વાત કરીએ. એમાં બીટા છે કે નહીં ખૂણો? આ ત્રિકોણ બીજો લઉં. આ ત્રિકોણ SMP લઉં. આ SMP ત્રિકોણ, આ ત્રિકોણ આપણે લીધો. રેડી? એમાં આપણે સાઇન ખૂણો વાપરવો છે. તો સાઇન બીટા બરાબર શું થાય? એમાં ત્રિકોણમાં સાઇન બીટા બરાબર, તો આમાં સાઇન બીટા બરાબર ખ્યાલ છે કે સાઇન બીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, તો લખીએ. સામેની બાજુ કઈ છે? તો કે આ PM છે. અને કર્ણ કેવો છે? તો કે કર્ણ આ છે. કર્ણને શું કહીએ છીએ આપણે? B કહીએ છીએ. તો છેદમાં B. તો PM બરાબર શું મળ્યું આપણને? B સાઇન બીટા. આ ખૂણો જો બીટા છે એટલે આપણે ખૂણો બીટા લીધો છે. આ ત્રિકોણની વાત કરીએ છીએ. રેડી? હવે નીચેનો ત્રિકોણ લઉં તો આ ત્રિકોણ કેવો છે? તો કે POM. ત્રિકોણ POM. આ નાનો ત્રિકોણ લીધો છે, તો એમાં આલ્ફા ખૂણો છે. તો સાઇન આલ્ફા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ છે? PM. અને કર્ણ કેવો છે? આ કર્ણ કેવો છે? આ. એટલે એનું મૂલ્ય કેટલું છે? A જેટલું છે છેદમાં A. તો PM બરાબર શું મળ્યું? A સાઇન આલ્ફા. A સાઇન આલ્ફા. જો અહીંયા પણ PM છે, અહીંયા PM બાજુ છે. PM બાજુ બરાબર સરખાવી દઈએ બે બાજુ. તો આ બાજુ શું છે? B સાઇન બીટા. તો B સાઇન બીટા બરાબર આ શું છે? A સાઇન આલ્ફા. A સાઇન આલ્ફા. બંનેની સરખામણી કરીએ તો જો અહીંયા B ના છેદમાં સાઇન આલ્ફા લાવું છું બરાબર
એના છેદમાં સાઇન બીટા લવાય, એના છેદમાં સાઇન બીટા ક્યાં લઈ ગયા, છેદમાં લઈ ગયા, આ સાઇન આલ્ફા આના છેદમાં આવી ગયા, તો આની સમીકરણ આપણે એને કહીએ બે સમીકરણ. તો આપણી પાસે જો બે સમીકરણ અહીંયા હવે મળી ગયા, બે સમીકરણ. એક તો આ સમીકરણ મળી ગયું ને એક આ સમીકરણ મળી ગયું. હવે જોતા આપણને એવું લાગે, જો આરના છેદમાં સાઇન થીટા બરાબર બીના છેદમાં સાઇન આલ્ફા છે, પાછું બીના છેદમાં સાઇન આલ્ફા બરાબર એના છેદમાં સાઇન બીટા છે. તો સરખામણી કરીએ, જો આરના છેદમાં આ સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી આરના છેદમાં આ સાઇન થીટા બરાબર આવું છે બીના છેદમાં સાઇન આલ્ફા, અને પાછું બીના છેદમાં સાઇન આલ્ફા બરાબર શું છે, તો કે એના છેદમાં સાઇન બીટા, એના છેદમાં સાઇન બીટા. તો આ ત્રણ સમીકરણ આપણને અહીંયા ત્રણની સરખામણી આપણને મળી ગઈ. તો અહીંયા જો બધી બાજુ આપણે જોઈએ, બધી બાજુ આપણે જોઈએ તો અહીંયા જુઓ સાઇન સાઇન ને સાઇન આવે છે, તો આને કહેવાય સાઇનનો નિયમ, સાઇનનો નિયમ. હજી આમાં આપણે ધારો કે દિશા જાણવી હોય અને દિશા જાણવા માટે હજી એક ઉપયોગ થાય. દિશા જાણવા માટે શું કરશું, તો કે દિશા જાણવા માટે આપણે ટેન ખૂણો લઈશું. તો જુઓ આકૃતિ પરથી ધારો કે આપણે ટેન આલ્ફા લેવો છે, આકૃતિ પરથી ધારો કે આ ત્રિકોણ લઉં છું, ત્રિકોણ OSN, આપણે ત્રિકોણ લીધો છે OSN, OSN આખા ત્રિકોણમાં ટેન આલ્ફા લઉં તો ટેન આલ્ફા બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આલ્ફાની સામેની બાજુ કઈ થાય, SN, અને પાસેની બાજુ કઈ થાય, આ થાય ખૂણાની આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. આ બાજુ કેટલી આખી, O થી N લગીને લંબાઈ. O થી N માં તો બે વસ્તુ છે, A અને આ. તો આ શું છે, B cos થીટા. તો A પ્લસ B cos થીટા SN ના છેદમાં A પ્લસ B cos થીટા. ઓકે, અને આને SN નું મૂલ્ય પણ ખ્યાલ છે આપણને. SN નું મૂલ્ય કેટલું છે આપણી પાસે, B sin થીટા. તો મૂકી દે ભાઈ, B sin થીટા છેદમાં A પ્લસ B cos થીટા. તો આપણે ટેન આલ્ફાનું સૂત્ર આપણી પાસે મળી ગયું છે. આ દિશા જાણવા માટે ટેન આલ્ફાનું સૂત્ર ઉપયોગ કરીએ છીએ. આપણે દાખલામાં ઉપયોગ કરીશું એટલે વધારે ખ્યાલ પડી જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.